આજના આધુનિક યુગમાં કામના વધતા જતા દબાણ અને વ્યસ્ત જીવનશૈલી વચ્ચે માનસિક અને આધ્યાત્મિક શાંતિ મેળવવી એ મોટો પડકાર બની ગયો છે. આ પડકારનો સામનો કરવા માટે આજનો યુવા વર્ગ એક નવો અને સકારાત્મક માર્ગ અપનાવી રહ્યો છે, જે છે પ્લાન્ટ. તણાવ મુક્તિ અને આંતરિક શાંતિ માટે તેઓ હાઉસ પ્લાન્ટ્સ ઉછેરવાનું વલણ ખૂબ જ જોવા મળી રહ્યું છે. ઓફિસના લાંબા અને માનસિક રીતે થકવી દેતા કલાકો પછી આ લીલાછમ છોડની સંભાળ રાખવાથી તેમને આરામ મળે છે અને જીવનમાં નવું સંતુલન શોધવામાં અદ્ભુત મદદ મળી રહે છે. કોર્પોરેટ ઓફિસના તણાવપૂર્ણ વાતાવરણમાં ડેસ્ક પર રાખેલો એક નાનો છોડ પણ મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે. ખાસ કરીને લેવેન્ડર અને રોઝમેરી જેવા સુગંધિત છોડ યુવાઓની પહેલી પસંદ બની રહ્યા છે. નર્સરી સંચાલકોને ત્યાં આ છોડની માંગ ખૂબ જ વધી રહી છે. તેઓ गिफ्टिंग पर्पज़થી આ છોડ તૈયાર કરી રહ્યા છે. मेरा नाम रामवीर है। मैं 5 साल से नर्सरी का काम कर रहा हूँ। अभी का बात करें, जो कॉर्पोरेट आप ऑफिस का बात कर रहे हैं, तो इसमें दो प्लांट अभी ज़्यादा से चल रहे हैं। गिफ्टिंग के लिए भी लोग बाग ज़्यादा इस्तेमाल करते हैं, अपने ऑफिस में रखने के लिए भी करते हैं। तो इसमें एक आपका आ जाएगा रोजमेरी और दूसरा आ जाएगा लेवेंडर प्लांट। इसमें क्या स्मेल भी अच्छा आता है, और इससे खास बात जो होता है, उसमें आपके मच्छर पास में नहीं आएंगे आपके पास। ઉલ્લેખનીય છે કે સદીઓથી લેવેન્ડરનો ઉપયોગ માનસિક સ્પષ્ટતા, એકાગ્રતા અને શરીરને આરામ આપવા માટે કરવામાં આવતો હતો. કામના કલાકો દરમિયાન આ છોડની હાજરી જ મનને પ્રફુલ્લિત રાખવા માટે પૂરતી સાબિત થાય છે. નર્સરી સંચાલકોના મતે અત્યારનો જે ખાસ ટ્રેન્ડ છે એ કોર્પોરેટ ઓફિસમાં રાખવા માટે બે છોડ સૌથી વધુ ડિમાન્ડમાં છે, જેમાં રોઝમેરી અને લેવેન્ડર ખૂબ જ વધુ માંગમાં જોવા મળી રહ્યા છે. આ છોડની વિશેષતાની વાત એ છે કે છોડ દેખાવમાં સુંદર હોવાની સાથે સાથે ગુણકારી પણ છે. તેની સુગંધ આખા વાતાવરણને તાજગીથી ભરી દે છે અને તેને કારણે તો મચ્છર પણ આવતા નથી. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે મચ્છરનો ઉપદ્રવ પણ પ્લાન્ટ્સની આસપાસ જોવા મળતો હોય છે, ત્યારે એવા પ્રકારના પ્લાન્ટ કે જે આધ્યાત્મિક શાંતિ પણ આપે છે અને મચ્છર પણ નથી લાવતા, તેને લઈને રોઝમેરી અને લેવેન્ડર આ બંને છોડ હાલ યુવાઓ એકબીજાને ગિફ્ટ કરી રહ્યા છે. તેઓ તેમના ડેસ્ક પર તેને રાખે છે અને જ્યારે તેઓ ખૂબ જ કંટાળી જાય છે ત્યારે તેની સાર સંભાળ પણ લે છે, જેથી તેમનું ધ્યાન થોડું ડાયવર્ટ થાય છે અને મનને શાંતિ પણ મળે છે. જો કે આ છોડને માવજત માટે વધુ ધ્યાન રાખવાની જરૂર પડતી પણ નથી और इसका कोई ज़्यादा केयर भी नहीं रहता। अच्छा प्लांट हेल्थी होता है, और इसमें फ्लावर भी आता है पर्पल कलर का, तो इससे अच्छा और भी शाइनिंग बढ़ेगा। कीमत आपका 150 से लेके 350 तक का आ जाएगा। हाइट का बात करें तो मैम साहब 1 से 1.5 फीट तक हो जाता है। अभी हमारे पास लगभग 25 से 30 प्लांट होंगे दोनों।